સંત અસંતને ઓળખવાની વિવેક બુદ્ધિવાળા હતા ઘનશ્યામભાઈ. સવારમાં વહેલા ઉઠી અને 1.5-2 કલાક સુધી માળા કરી પછી નાહવા જાય. શરીરની તંદુરસ્તીની વાતો બહુ કરતા. એ આમ ખાવ તો હાજા રહ્યો, આમ ખાવ તો વજન વધે નહીં, આ ખાવું તળેલું નહીં, વઘારેલું નહીં, બાફેલું, આમ તેમ બધું એવી સંતો પાસે વાતો કરતા હોય. એને ત્યાં એ કોઈ દી તળેલું વઘારેલું એવું કાંઈ ખાતા નહીં. અમે એમને ત્યાં રસોઈ કરવા જઈએ એટલે આજે હું સંતોની બનાવેલી રસોઈ ખાઈશ, પ્રસાદી લઈશ, નહીંતર હું કોઈ દી તળેલું કે વઘારેલું ધુંગારેલું ખાતો નથી. ઘણું કરીને એ બાફેલું જ ખાતા. એવી બહુ કરી બહુ પાળતા. ઘણીવાર આપણે વિચાર કરીએ ને, કરી પાળવી બહુ અઘરી છે. એમાંય અમારે સંતોને માટે તો બહુ અઘરી. તમારે સારો દિવસ હોય તે દી સારો દિવસ, અમારે કાયમ સારો દિવસ. તમારે પ્રસંગ હોય ત્યારે બધું બને, મિષ્ટાન, ફરસાણ, સંભારા, રોટલી, દાળ ભાત, શાક. અમારે કાયમ નવો પ્રસંગ, કાયમને માટે. દાળ ભાત વિનાનો કોઈ દિવસ ન જાય, મિષ્ટાન વિનાનો દિવસ ભાગ્યે જ જાય, ફરસાણ વિનાનો દિવસ કોઈ દિવસ જાય નહીં. અમારે સંતોને કરી પાળવી તો બહુ કઠણ. ફલાણાની રસોઈ છે એટલું લેવું જોઈએ એમ કે થોડુંક આપો, થોડુંક આપો, થોડુંક આપે. એકવાર આપણે થોડુંક માગી, બીજી વાર પીરસનારો કે તે હું કહું છું થોડુંક લ્યો ને. સ્વામી બાપા કહેતા પીપલાણા કે દરરોજ ઠાકોરજીને પાકો થાળ હોય, દરરોજ 1 લાડવો ખાવ તોય વર્ષના 360 લાડવા થાય. ગૃહસ્થને આખા વર્ષના 360 લાડવા ન થાય. સ્વામી કે આપણે દરરોજ પ્રસાદી થાળની હોય, 1 લાડવો તો આપે જ, 1 ઢેફલું આપે જ. રસોઈ હોય ત્યારે 3 ફેરી પંક્તિમાં મિષ્ટાન ફેરવાય, તે દિવસનું પાછું જુદું. થાળ હોય ત્યારે એક જ વાર 1 વસ્તુ આપે, 1 લાડવો. અને રસોઈ હોય ત્યારે 3 4 આંટા આપે. 1 લાડવો ખાવ તોય 360 લાડવા ખવાઈ જાય એમ સ્વામી કહેતા હતા. હવે આપણે નિષ્કુળાનંદ કાવ્ય ગ્રંથસ્થ હૃદય પ્રકાશની કથા કરીએ છીએ. ગયે વખતે હૃદય પ્રકાશના 4 પ્રસંગની કથા કરવામાં આવી હતી. હવે આજથી હૃદય પ્રકાશનો 5મો પ્રસંગ એમની કથા કરવાની છે. નિષ્કુળાનંદ સ્વામી ન હોત તો નિષ્કુળાનંદ કાવ્ય ન હોત. નિષ્કુળાનંદ કાવ્ય ન હોત તો આપણા જીવનમાં અત્યારે કાંઈ શિલ્પ કામ દેખાય છે, આપણામાં કંઈક ઘડતર દેખાય છે, આપણામાં કંઈક સુઘડતા દેખાય છે. સ્વામી અને સ્વામીનું કાવ્ય બે ન હોત તો
નિષ્કુળાનંદ સ્વામીએ 41 વર્ષ સુધી સુથાર હોવાથી વાંકા ચૂકા હળેલ બગડેલ ગમે એવા લાકડાને ઘડીને સુંદર ફર્નિચર બનાવ્યા. પછીથી ભાગવતી દીક્ષા ધારણ કરીને આપણા જેવા વાંકા ચૂકા હળેલ બગડેલ લાકડાઓને એમણે ઘડ્યા. આપણને બેસતા આવડ્યું, ઉઠતા આવડ્યું, ખાતા પીતા આવડ્યું, આપણને વ્યવહાર આવડ્યો, જોતા, બોલતા, સાંભળતા, સૂંઘતા, સ્પર્શ કરતા, આવતા જાતા, આ લોકનો વ્યવહાર, પરલોકનો વ્યવહાર આપણને આ શિલ્પીએ શીખડાવ્યો અને આપણામાં સુઘડતા આવી. ઉપાસનામાં જેટલો ફાળો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો એટલો જ વિષયથી મુક્ત કરીને ભગવાન અને સંતનો મહિમા સમજાવવામાં નિષ્કુળાનંદ સ્વામીનો ફાળો. એની કડીએ કડીએમાં એમના શબ્દોમાં એના અક્ષરોની પાણે પાણમાં વૈરાગ્ય નીતરતો હોય અને વૈરાગ્ય પણ સબીજ હતો, નિર્બીજ નહીં. સબીજ એટલે ઉપાસના વાળો, નિર્બીજ એટલે ઉપાસના વિનાનો. આવા નિષ્કુળાનંદ સ્વામી. એના યોગમાં આવેલામાં જગતનો અંશ ન મળે. એના યોગમાં આવેલામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા આદિ ગુણોમાં રતિવાર ફેર ન લાગે એવા નિષ્કુળાનંદ સ્વામી. એમણે જે 20 ગ્રંથ બનાવ્યા એમનું નામ છે નિષ્કુળાનંદ કાવ્ય. પહેલો ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશ છે, પછી સ્નેહ ગીતા છે. એમ અનેક ગ્રંથ લખતા લખતા પછી એમણે હૃદય પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. હૃદયમાં પ્રકાશ કેમ થાય, અંધારું કેમ મટે, આ બાબતો એમણે ગુરુ શિષ્યના સંવાદથી બહુ સ્પષ્ટ રીતે વર્ણવી છે. પેલા 4 પ્રસંગમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 અંતઃકરણનું વર્ણન એમણે બહુ સ્પષ્ટતાથી કર્યું છે. મનનું સ્વરૂપ બહુ સ્પષ્ટતાપૂર્વક કર્યું, બુદ્ધિ પણ બહુ સ્પષ્ટતાથી સમજાવી, ચિત્ત અને અહંકાર પણ આપણને બહુ અજ્ઞાની માણસ સમજી શકે એવા શબ્દોમાં સમજાવ્યા. અને શિષ્યને ગુરુ કહે છે, આમાં તું ભગવાન ભાળવાને માગે છે
આમાં તું ભગવાન પધરાવાને માગે છે, જોતો ખરો આમાં સોયની અણી રહી શકે એટલી જગ્યા નથી. તે મન દ્વારા જગતના પદાર્થોનું મનન કરી અને હૃદયમાં પધરાવ્યા છે. બુદ્ધિ દ્વારા જગતના પદાર્થોનો નિશ્ચય કરી અને હૃદયમાં ઠાલવ્યા છે. ચિત્ત દ્વારા જગતના પદાર્થોનું ચિંતન કરી અને જગતના પદાર્થોના ચિંતનથી તારું હૃદય છવાઈ ગયું છે. અંતઃકરણ અહંકારથી જગતનું અભિમાન તારા હૃદયમાં રગે રગે ભર્યું છે. સદગુરુ કે છે શિષ્યને, આમાં ક્યાં ભગવાન રીએ? આમાં ભગવાન રે એવી તે ક્યાંય જગ્યા રાખી નથી. કોઠીમાં દાણા ભરે એમ ત્યાં 4 જણા દ્વારા આમાં અજ્ઞાન ભર્યું છે હૃદયમાં. તારા અંતઃકરણને તું જોયા વગર ભગવાન ભાળવાની વાત કરે છે. સદગુરુ શિષ્યને આવી રીતે 4 અંતઃકરણનું નિરૂપણ કરીને સમજાવે છે. બરાબર એમ જ છે કે બીજું કંઈ છે? હે, 4 અંતઃકરણ દ્વારા હૃદય ઠસોઠસ અંધારાથી છવાઈ ગયું છે. સુદર્શન ચક્રમાં 10,000 સૂર્યનો પ્રકાશ છે. એ 10,000 સૂર્યનો પ્રકાશ અર્થાત એક સુદર્શન ચક્રનો પ્રકાશ સદગુરુ કે છે તારા હૃદય અંધારામાં જો મૂકવામાં આવે તો આમ તીખારા જેવું લાગે. તીખારા જેવો 10,000 સૂર્યનો પ્રકાશ ટમટમિયા જેવું લાગે. અંધારી રાતમાં ઓલા પતંગિયા જીવડા ઉડતા હોય, પાંખ પોળી કરે ત્યારે દીવો થાય ને પાંખ બંધ કરે ત્યારે દીવો બંધ થઈ જાય. સદગુરુ કહે છે શિષ્ય, આવા 10,000 સૂર્યનો પ્રકાશ તારા હૃદયના અંધારામાં એ પતંગિયા દીવાની પાંખ ઝબકે એટલું અંધારું તારા હૃદયમાં છે. અને તું આમાં ભગવાન ભાળવા માંગે છે. સાંભળજો બરાબર. છે આવી રીતે કદડો ભર્યો છે મલિપા. છે એટલું અંધારું. નિષ્કુળાન સ્વામી કીધું એટલું અંધારું છે. બુદ્ધિથી જગત અને જગતના પદાર્થના નિશ્ચય સિવાય બીજું શું કર્યું છે બોલો? ચિત્તથી જગતના ચિંતન વિના કાંઈ કર્યું નથી. આમ વાતો કરતા હોય તો આમ એક શબ્દ મૂકી દે કોક એટલે પૂરું તમારે દિવસો કાઢી નાખે એટલી વાતો કરી શકે.
એનું શ્રવણ, એનું મનન, એનું ધ્યાન, એનું ચિંતન, એની માનસી પૂજા, એની આરતી, એને ઉઠાડવા, એને જગાડવા, એને ધોવા, એને નવડાવવા, એને જોવા, એને સાંભળવા, એનો ઓહો હો 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 હો. અંધારા સિવાય કાંઈ નથી. એ હૃદયના અંધારામાં અંજવાળાનો અંશ નથી. સદગુરુ શિષ્યને કે છે, તારા હૃદય અંધારામાં અંજવાળાનો અંશ નથી, તો આમાં ક્યાં ભગવાનને ભાળીશ, ક્યાં તું ભગવાનની મૂર્તિ પધરાવીશ? આમ જોતો ખરો, જરાક આંખ્યું વીંચીને પાછી વૃત્તિ વાળીને જો ભાઈ, પાછી વૃત્તિ વાળીને જો. આવું નિરૂપણ કરતા તો નિષ્કુળાનંદ સ્વામીને જ આવડે, બીજાને ન આવડે. જેને હૃદયમાં પ્રકાશ પાડવો હોય એ નિષ્કુળાનંદ સ્વામી કૃત હૃદય પ્રકાશ જરૂર વાંચજો. સદગુરુ ધર્મકેશવદાસજી સ્વામી, જેને વિશે આપણા સ્વામી ગુરુ ભાવ રાખતા, એ જાજે ભાગે હંમેશા હૃદય પ્રકાશ વાંચતા હોય અને હૃદય પ્રકાશ વંચાવતા હોય. એ હળિયાદના કોટડિયા પરિવારના હતા. પીપલાણા રહેતા હતા અને પીપલાણા એ ધામમાં ગયા. આમ જરાક અંતરહામું જુઓ, જરાક અંતરહામું જુઓ, અંદર કેટલું ભર્યું છે. બાયપાસ કરો તોય કાંઈ મેળ ખાય એમ નથી. કારણ કે થોડી ઘણી નળીઓ બ્લોક હોય તો બાયપાસ કરી બીજી નળીમાં લોહી આપે, કા એને બાયપાસ કહેવાય. એક નળી બ્લોક થઈ ગઈ પછી અહીંથી કાપીને ત્યાં બીજી નળી લગાડે, ટી લગાડીને કે વાંક્યું લગાડી, અને આમ નળી કરીને પાછી જ્યાં બ્લોક છે ત્યાંથી કાપીને ત્યાં વાંક્યું લગાડે પ્લમ્બરની જેમ, અને ત્યાં લોહી હાલતું કરી દે. એ એક બે નળી બ્લોક હોય ને તો બાયપાસ સર્જરી કરી શકાય. આ તો આખું બ્લોક છે. આમાં કેમ બાયપાસ કરો, શું કરવું? હાવ સિરિયસ છે, સિરિયસ. એ કોઈ નળી ખુલ્લી નથી, બધી નળીઓ બ્લોક થઈ ગઈ છે. બધું બ્લોક, હાવ તબડકો, અંધાર પટ. ક્યાંય લેમ્પ હાજા નથી, ક્યાંય પ્લગ પિન, કાંઈ લાઈન આખી સર્વિસ આખી ઉડી ગઈ. પછી તપાસ કર્યો, થર્મલ સ્ટેશન નતો કે એ બધું બળી ગયું, કાંઈ નથી. હવે પૂરું હાવ. આવું અંધારું છાઈ ગયું છે. સમજાણું? આ ચાર અંતઃકરણનું નિરૂપણ 4 પ્રસંગમાં ગયે વખતે કથા થઈ ગઈ છે, એનો આ સંક્ષિપ્ત પરિચય પાછો આપ્યો. અને હવે સદગુરુ પાછા કહે છે કે ભાઈ એટલાથી નથી પતતું. 5મા પ્રસંગમાં હજી તો બીજા 5 પ્રધાન છે. આ 4 કીધા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ 4 કીધા, અને બીજા 5 પ્રધાન છે.
હે હવે એની કથા 5મા પ્રસંગમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, તે આપણે સાંભળશું અને સમજશું. હલો. શિષ્ય ઉવાચ શિષ્ય કહે સત્ય છે તમે કહ્યું જેમ છે તેમ, વાત ગઈ બહુ બગડી કહો કરું હવે કેમ. ઉપાય હનો યમને બતાવીએ રે વાલમ, કહો કેમ એહ નિસરે તેહની પડાવો ગમ. અંતઃકરણ રહે અંતરે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જગત પદાર્થ જે કહ્યા તે તો રહે છે બાર. કેમ આવ્યા એ અંતરે ભરાય ગયા છે ભીતર, નિસરા નિસરે નહીં કરી રહ્યા એ ઘર. એની મેળે એ આવવા નથી નિશ્ચય સમર્થ, આવી સહુ સબળા થયા આદર્યો અનર્થ. સદગુરુ ઉવાચ શિષ્ય શિષ્ય ઉવાચ. હવે સદગુરુ ઉવાચ. એકડી બોલો એકડી. અણ ઈચ્છાએ આવી રહ્યા કે લાવ્યા વળી કોઈ, પૂછું છું એહ પ્રશ્નને સદગુરુ કહે જો સોય. શિષ્ય ઉવાચ. હવે શિષ્ય કે છે સદગુરુને, સ્વામી આ તો વાત બગડી ગઈ, બહુ વઘરે પડી ગયું, હવે શું કરું? સદગુરુની વાત સાંભળી શિષ્ય બિલકુલ હિંમત હારી ગયો. ઓહો હો 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 હો, આ તો વાત બગડી બધી, હવે શું કરવું એ તો કયો. આ મેળે મેળે આવ્યા કે કોઈ લઈ આવ્યા? આ થયું શું વાલમ મને કયો. તમે બહુ સત્ય વાત કરી છે. આ 4 જણાએ મારા હૃદયમાં અંધાર પટ છાઈ દીધો છે. એમાં અંજવાળું થવાનો કોઈ દી થવાની આશા જ નથી. અંજવાળું થવાની. હે વાલમ તમે સત્ય કયો છો. સ્વામી હવે મારા હાથની વાત નથી. હવે કયો આ કેવી રીતે આવ્યા? મન બુદ્ધિ ચિત્ત અહંકાર દ્વારા એમાં આ હૃદયમાં અંધારું કેવી રીતે છવાઈ ગયું અને કેવી રીતે હવે આને કાઢવું, આનો ઉપાય બતાવો. શિષ્ય સદગુરુને કહે છે, તમે કહો છો એ સત્ય છે. આ શબ્દ આ પ્રસંગનું ચૈતન્ય છે. વચનામૃત પ્રથમ પ્રકરણનું. સંત કહે તું દેહ ઇન્દ્રિયો અંતઃકરણ પ્રાણ એનાથી જુદો છો, એને સત્ય કરીને માને. એમ કે તારા હૃદયમાં અંધારું છે, બહુ સારું, પણ હવે શું કરું? કૃપા કરીને મને કયો. તને વિષયમાં આસક્તિ છે, તને સગા સંબંધીમાં આસક્તિ છે, તું આંધળો થઈ ગયો છો સંસારના સુખમાં. બહુ સારું, હું આંધળો થઈ ગયો છું. ગુરુ સ્વામી હવે શું કરું?
એનો ઉપાય બતાવો. આમ કહેતા આવડે છે? નથી આવડતું. કબૂલાત જ ક્યાં છે આપણી પાસે? તમારી વાત સાચી છે એમ જિંદગી આખીમાં એકાદાને કહી દઈ તોય બસ છે, ન કહી શકાય. સમજાય? નિષ્કુળાન સામે કીધું તમારા હૃદયમાં અંધારા સિવાય કાંઈ નથી. આ માનશો તમે? માનો તો અંધારું નીકળે. તમે કહો અમારા હૃદયમાં પ્રકાશ છે, એ તો અંધારાને પ્રકાશ માની લીધો છે, બાકી અંધારું જ છે. અજ્ઞાની છે ને, અજ્ઞાની બાળક છે એટલે છે અંધારું અને અંજવાળું માની લીધું છે, બાકી અંધારા સિવાય કાંઈ નથી. ઈમાં તારી જતા નહીં હો, હમણાં નીકળી જશે. એ તો હું કહું છું, તમે ક્યાં કહો છો? તમે તો અંધારું દેખો છો કે અંજવાળું દેખો છો કાંઈ જ ખબર જ પડતી નથી. બોલતા નથી, હું ખબર પડે? આ તો મારે જ બોલવાનું, મારે પ્રશ્ન, મારે જવાબ ને બધું મારે જ કરવાનું. છે અંધારું? શું કયો જઈ? હે બરાબર, અંધારું છે ભાઈ. ઓલા વિનુભાઈ બાબરિયા, અંધારું છે હૃદયમાં? એ કઈ ખબર જ ક્યાં છે? બેઠા છીએ અહીંયા. આ સુરત થી બધા આવ્યા, હું આવ્યો, બાકી અહીં ક્યાં કાંઈ ખબર છે? ત્યાં જગાત નાકા પાસે બસ ઊભી થી બેસી ગયા ને આય ઉતારી દીધા. આ પડ્યા છે. સભામાં આવી પછી હરે ટાણે મજા આવે. દરરોજ નોખું નોખું ઠાકોરજી જમે. અંધારા અંજવાળાની કાંઈ ખબર છે વિનુભાઈ ને? એની પાછળ બેઠા એ વિનુભાઈ ને ખબર છે? મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર રૂપી અંધારું. હા છે, છે અંધારું છે. છે નીકળું નથી. હાવ લુવાર તો ઘણ મારે ને વયું જાય. નથી નીકળ્યું ને હાવ. નથી નીકળ્યું. મારો ઘણ કિશોરભાઈ હાણસો લઈને પકડી રાખે ને તમે ઘણ મારો. તમે કીધું એટલે નીકળી ગયો. લે આ તકલીફ મોટી. અમારે લાધા બાપાનો આખો પરિવાર પહોંચી ગયો. લાધા બાપા અને જીવન બાપા ભંડુરીના સુરત વેચ આખું કુટુંબ તાળા બંધ કરીને આવી ગયા છે. સ્વામી બાપાના આશીર્વાદથી લાધા બાપા સુરત ગયા હતા. જઈ આશીર્વાદનું ફળ દેખાય છે. અંધારું સમજાણું? પ્રવીણભાઈ પટેલ પીસી, બહુ અંધારું છે. સત્સંગ સિવાય બીજું પદાર્થ પ્રધાન થયું એનું નામ જ અંધારું. ચિત્તથી ભગવાનની મૂર્તિનું ચિંતન ન થાય, બીજું થાય એનું નામ અંધારું.
બુદ્ધિથી ભગવાનનો નિશ્ચય ન થાય અને બીજો નિશ્ચય થાય એનું નામ અંધારું. મનથી બીજું મનન થાય, ભગવાન અને ભગવાનના ભક્તનું મનન ન થાય એનું નામ અંધારું. અહંકારથી જગતના પદાર્થોનું અભિમાન થાય, મને ભગવાન મળ્યા છે આવું અભિમાન ધારણ ન કરે એનું નામ અંધારું. જગતના અભિમાનથી નાશ થવાનું છે, અંત આવવાનો છે. પૂછો રાવણને, પૂછો કંસ અને શિશુપાળ જેવાને. હે આ અંધારું. એટલે શિષ્ય કે છે કે સ્વામી હવે મને કયો આ અંધારું કેમ આવ્યું અને કેમ જશે? અને તમે જે કયો એ બિલકુલ સાચું છે. તમે જે કયો એ બિલકુલ સાચું છે, તદ્દન સાચું છે. હે વાલમ, મને વાલેપના વેણ કયો. વાલમ શબ્દથી ગુરુને શિષ્ય કહે છે. ગુરુ સાથે એકતા કરતા શીખો. અંધારું ટાળનાર છે એની સાથે એકતા કર. અંતરાય મટાડતા શીખો, અંતરાય મટાડતા શીખો. એની પાસે કોઈ કપટ ન રાખો, એનાથી કોઈ તમારી ક્રિયા છાની ન રાખો. તમારા જીવનની પળે પળ એમને જાણ કરી દો. તમારા જીવનની પળે પળના પ્રસંગો એમને દેખાડી દો. એ અંતર્યામી છે એમ માનીએ છીએ. એ તો આપણા દોષને સાચવી રાખવા માટે અંતર્યામી માનીએ છીએ, પણ અંતર્યામી માને છે એ યથાર્થ નિષ્કપટ નથી એમ સાક્ષાત સવિતા કહે છે. મનમાં મનમાં પ્રાર્થના કરવાથી અંતઃકરણ અશુદ્ધ રહી જાય છે, આપણા અંગ અશુદ્ધ રહી જાય છે, મેલા રહી જાય છે એમ સાક્ષાત સવિતામાં લખ્યું છે. અંતર્યામી માનીએ છીએ એ આપણા દોષને સાચવી રાખવા માટે અંતર્યામી માનીએ છીએ. અંતર્યામી માનવા એ કપટ નિષ્કપટ થવામાં મોટામાં મોટો અંતરાય છે. સમજાય છે? આપણું જીવન એને ખુલ્લું બતાવતા શીખો. ઘણીવાર પૂછવામાં આવે તમારે કાંઈ વ્યસન છે તો કે નહીં. અમને હાવ ખબર હોય કે આ માવો ખાય છે તોય ના પાડે. પછી કઈ માવો ખાશો તો કે હા તે પરબારો બોલ ને. એને એમ કે આ ખીચડી ખાવા વાળા, માગીને ખાવા વાળાને શું ખબર હોય કે હું માવો ખાઉં છું. આ માગનારા નથી, આ માગનારાને આપનારા છે. સમજાય છે? આ માગનારા નથી, આ માગનારાને આપનારા છે. એની પાસે આપણે કપટ રાખીએ. એટલે અહીંયા શિષ્ય કે છે ગુરુને, તમે જે કહો એ વાત સાવ સાચી છે. હવે અંધારું ક્યાંથી આવ્યું અને કેમ પાછું ઓલે છું એ મને બતાવો. યુવાનો સાંભળો છો? મોબાઈલમાં હવે તો મોબાઈલ એ તમારું અંધારું જ છે. ટીવી ને ઇન્ટરનેટ ને આ શું છે? બીજું બધું અંધારું નથી તો શું છે? જેને જરૂર નથી મોબાઈલના ભોડા લઈને ફરે છે. બાયું ભાયું બધાય. અને મોબાઈલ આવ્યો એટલે જેમ હડકાયું કૂતરું ભાગે એમ ઉઠીને ભાગે. એટલે કાયદો છે, મોબાઈલ આવે એટલે ભાગી જવાનું.
બોલો હવે સદગુરુ ઉવાચ, સદગુરુ શિષ્યને કહે છે. હવે 5 જણા કહે છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર 4 કીધા. હવે 5 જણાની સદગુરુ વાત કરશે શિષ્યને. સાંભળજો બરાબર, હું અર્થ પૂછીશ. હે સદગુરુ કહે સાચી કહું, તે પૂછી તેહની વાત. શ્રુતિ દઈ સાંભળ હવે, કહો તને સાક્ષાત. શ્રુતિ દઈને સાંભળ. શ્રુતિ એટલે કાન. કાન દઈને સાંભળ, મન દઈને સાંભળ. તને હવે એનું હું વાત કરું છું. અંતઃકરણની આગળે પ્રધાન રહે છે પંચ. જોઈએ જેવું જે સમય, તેવો સોંપે છે સંચ. સંચ એટલે સંગ્રહ. આ 5 પ્રધાન અંતઃકરણની આગળ રહે છે. અંતઃકરણ પાછળ છે, આ 5 જણા આગળ છે. જ્યારે જેવો જોઈએ એવો સંચ એટલે સંગ્રહ માલ એમને સોંપે છે અંતઃકરણ. 4 જણા લેનારા છે, 5 જણા આપનારા છે. અંતઃકરણ છે કાળા બજારિયા છે. આપણે નથી વેપારી કાળા બજારિયા, ચોપડા વગરનો ધંધો કરનારા. આ અંતઃકરણ ચોપડા વિનાનો ધંધો કરે છે બધા. ટેક્સ ચોરી કરનારા, સેલ ટેક્સ અધિકારીઓ, ઇન્કમ ટેક્સ વાળા એને ન પકડી શકે એવા છે ટેક્સ ચોરી કરનારા. એ 4 જણા, અને એની આગળ 5 પ્રધાન રહે છે. અને એ આ 4 વેપારીઓને, સંગ્રહખોર વેપારીઓને આ માલ પૂરો પાડે છે. 5 જણા. બહુ મોટા ગોડાઉન છે એ 4 અંતઃકરણ. બહુ મોટા ગોડાઉન. મનને બેગે યુગો સુધી ચાલો તો એ ગોડાઉન નો અંત આવે ને એટલા ગોડાઉન છે, લાંબા ને ઊંચા ને પોળા. એ 4 જણા પાસે 4 ગોડાઉન છે અને 5 પ્રધાન એના છે. એ જગતનો માલ એને પૂરો પાડે છે. અને એવા સંગ્રહખોર છે, એવા સંગ્રહખોર છે. અટાણે ઇન્ડિયામાં કોઈ એવો સંગ્રહખોર મોટામાં મોટો કોઈ હશે ટેક્સ ચોરી કરનારો, એ પણ એને ન પહોંચે એવા એ 4 ચોર છે. એમ સદગુરુ શિષ્યને કહે છે. બોલો. હે દિગવાયુ દિનકર કહું, વરુણ અશ્વિની કુમાર. જળ ચૈતન જે જગતમાં, તેહ લાવી કરે તૈયાર. દિગદ્વાર 2 કાન છે, સમીર દ્વાર 100 ચરમ. અર્ક દ્વાર 100 આંખ 2, એમ સમજી લે મરમ. વરુણ દ્વાર જાણો જીભને, અશ્વિની કુમાર દ્વાર નાક. વડગા પંચે ઓરવા, ના જુવે પાક ન પાક. આ 5 જણા મીંડા વોરવા. કોણ કોણ? 5. 5 કોણ? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. અને એના 5 દેવ. સૂર્ય, આંખના દેવ સૂર્ય, કાનના દેવ દિગ્પાળ, નાકના દેવ અશ્વિની કુમાર, ચામડીના દેવ વાયુ, જીભાના દેવ વરુણ. આ 5 પ્રધાન, આ 4
પાંચ દ્વાર દ્વારા આ પાંચેય પ્રધાન આ પાંચ ઇન્દ્રિયો દ્વારા શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ને ઘ્રાણ આ પાંચ ઇન્દ્રિયો દ્વારા મીંડ્યા વોરવા ન જુએ પાક ન પાક. આ સારું છે કે નરસું છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે, હે યોગ્ય છે કે અયોગ્ય છે, સત્ય છે કે અસત્ય છે, કાંઈ જોયા વગર આ પાંચેય જણા પાંચ ઇન્દ્રિયો દ્વારા મીંડ્યા વોરવા, માલ મીંડ્યા લઈ આવવા અને મીંડ્યા અંતઃકરણને આપવા. આ પાંચ પ્રધાન સમજાણા. પાંચ પ્રધાન છે તમારી પાસે? પાક નપાક જોયા વગર વોરે છે, હાલ્યા જ કરે છે એમને. અત્યારે ઇન્દ્રિયો બંધ છે અત્યારે, કારણ કે મર્યાદા, બીક, લાજ, શરમ, ધર્મ. અત્યારે ચાર અંતઃકરણ જે ટેક્સ ચોરી કરીને માલ જમા કર્યો છે ને એને ભોગવે છે. અંદર વોરેલો માલ. જૈન ધર્મનો શબ્દ અહીં વાપર્યો નિષ્કુળાન સ્વામી. પાંચે મીંડ્યા વોરવા ન જુએ પાક ન પાક. અત્યારે બંધ છે? નહીં. બંધ હોય ભલે ને સ્વામી નો જવા દે બાઈ, પણ હવારમાં મેં આવું જોયું. આ વોરેલો માલ આંધળો હોય એ દેખતો હોય કે જ્યારે હું દેખતો હતો ત્યારે આવું આવું જોયું છે. ખ્યાલ? આ સંગ્રહ ગોડાઉન ભરેલો માલ જ્યારે દેખાય નહીં ત્યારે જોયેલું સંભાળે, જ્યારે સાંભળે નહીં ત્યારે સાંભળેલું સંભાળે. સારું સારું ખાવા મળતું હોય પછી સારું સારું ખાવા ન મળે ત્યારે સારું સારું ખાવા મળતું હોય એને યાદ કરે. અંદર જમા કરેલું પાછું બહાર આવે. સમજાય છે? જો આમાં ગઈઢા ઘણાય છે, હાવ હાવ રખડે છે, હાવ એના ગામની બજારો જ માપે છે, કુતરાની જેમ ભાટકે છે. છોકરા ગાદીએ બેસી ગયા, મા બાપ ગાદીથી હેઠા ઉતરી ગયા. બાપા હવે બાપા જે ખીજાય ને તે કે દીકરા મારાવ મેં તમને આપ્યું છે. ઈ મલપા વોરેલો માલ બોલે છે. નકરા મરી ન જાય, ગઈઢા રોદા લે છે. મરતા કેમ નથી? નો મરે. હાવ ઠેગા લેતા હોય ને મરે નહીં. શું કામે? વોરેલો માલ, જમા કરેલો માલ એને આધારે જીવે છે. આવા પાંચ પ્રધાનોએ પાંચ ઇન્દ્રિયો દ્વારા આ અંતઃકરણને માલ લઈ આવી અને આપ્યો છે. એમ સદગુરુ શિષ્યને કહે છે. સાંભળજો બરાબર. અંદર જમા થયો છે બહાર કાઢવો છે, અને આ પાંચ જણા લઈ આવે છે એને બંધ કરવા છે. બે કામ કરવાના છે. જમા થઈ ગયેલો છે ને બહાર કાઢવાનો છે. રેચ લેવો પડશે. રેચ રેચ લેવો પડશે. અને એવો રેચ સંડાસમાં ફૂગી શકે નહીં, એવો રે ફળફળાટી બોલી જાય એવો રેચ લેવો પડશે. તૈયા સાફ થાય. અને ઓલા પાંચ પ્રધાન, ખબર પડી પાંચ પ્રધાનની? પાંચ પ્રધાન પાંચ ઇન્દ્રિયો દ્વારા માલ લઈ આવે છે, એને બંધ કરવા પડશે. એને કેમ બંધ કરશું? અને અંદર જે જમા કર્યો છે એને બહાર કેમ કાઢશું? આ મોટી સમસ્યા હૃદય પ્રકાશમાં છે. ધ્યાન રાખજો, નકર પાંચ ઇન્દ્રિયો દ્વારા પાંચ જીવતા મારી નાખશે. હેલું સમજતા નહીં.
સમજાણા 5 પ્રધાન અને 5 ઇન્દ્રિયોના નામ ને 5 પ્રધાનના નામ આપો. ચિરાગભાઈ રાજકોટ વાળા, એને માઇક આપો એટલે સંભળાય. શ્રોત, વાક, ચક્ષુ, રસના અને ત્રાણ. શ્રોત, વાક, ચક્ષુ, રસના અને ત્રાણ. 5 શ્રોત નો બોલો, શ્રોત્ર. શ્રોત બોલશો, શ્રોતનો અર્થ થાય પ્રવાહ. અર્થ બદલી જાય છે, અને અર્થ બદલશે તો જ હું ટોકીશ, બાકી તો તમે કાંઈ અમારી જેવું બોલી શકો નહીં. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, આ 5 ઇન્દ્રિયો. પછી 5 પ્રધાન. બેસી જાઓ, બીજાને આપો, બાજુવાળાને. પાંચ પ્રધાનના નામ. એક ખેતીવાડીના પ્રધાન, એક રોડ ખાતાના પ્રધાન, એક જીબીના પ્રધાન. હાલો, 5 પ્રધાનના નામ આપો. વરુણ, દિગ્પાળ. વરુણ, પ્લસ વરુણ, દિગ્પાળ. દિગ્પાળ. 5 ઇન્દ્રિયોના દેવ કયો કે 5 પ્રધાન કયો? જેને વચનામૃતમાં 5 ઇન્દ્રિયોના દેવ કીધા છે, એને નિષ્કુળાનંદ સ્વામીએ 5 પ્રધાનના શબ્દોથી વિવેચનમાં લીધા છે. વાયુ. વાયુ. સૂર્યનારાયણ. સૂર્ય. અશ્વિની કુમાર. અશ્વની કુમાર. બેસી જાઓ. હવે કોણ કોના દેવ છે? શાંતિભાઈના બાજુમાં નથી ખબર. એની પાછળ ગિરીશભાઈને ખબર છે? નથી ખબર. એની પાછળ ભાઈ નીરવભાઈને ખબર છે? કોણ છે? નીરવભાઈ છે. હાલો, ક્યાં ઇન્દ્રિયના ક્યાં દેવ છે? વરુણ દેવ છે સ્પર્શ. શબ્દના છે. આ ભાઈને ખબર છે? શિંગાળા બ્રિજેશભાઈ કયો? આંખના દેવ સૂર્ય, જીભના દેવ વરુણ, નાકના દેવ અશ્વિની કુમાર, વાયુના દેવ દિગ્પાળ. વાયુના દેવ દિગ્પાળ, એ 2 દેવ જ થયા. અને સ્પર્શના ચામડીના દેવ વાયુ, કાનના દેવ દિગ્પાળ. આ 5 પ્રધાન છે ને, એના દ્વારા આવે છે ને માલ. કેવોક આવે? અમદાવાદમાં જાઓ તો વધારે આવે, ને ઉપલેટામાં આવો ત્યારે ઓછો આવે, અહીં આવો ત્યારે હાવ ન આવે. નાપાસ થાવ છો ને, એ નાપાસ થવાનું કારણ આ 5 જણા છે. બેસી જાય. એ નાપાસ થવાનું કારણ આ 5 જણા છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, એ 5 ઇન્દ્રિયો દ્વારા 5 પ્રધાન માલ લઈ આવ્યા કરે છે. મોબાઈલ રાખો છો ને, શું જરૂર છે મોબાઈલ રાખવાની? આ માલ લઈ આવવાનું કામ કરે છે મોબાઈલ. એ 5 પ્રધાન ને 6થો પ્રધાન મોબાઈલ ઉમેરી દેજો, 6 પ્રધાન. ઓલા નિષ્કુળાન કાવ્યનો અને આ બાલકૃષ્ણ કાવ્યનો 6થો પ્રધાન. તો શું કરવું તમે સમજતા નથી. પછી જરૂર છે મોબાઈલ, કાઢ નાખવો છે, ખીચામાં છે, ક્યાં ગયો? હે, મૂકી દીધો છે. ઠીક.
હવે ક્યાં નાખશો? કાઢી નાખવો હોય તો ક્યાં નાખશો? પપ્પાને આપી દે. હે? પપ્પાને આપી દે. પપ્પા ક્યાં નાખશે? એને પાછા એને હાથ પ્રધાન થાય. એ વિચાર કરો હાવ. આ માથા હળી જાહે, હાવ હળી જાહે મોબાઈલથી. મારે અડધો ભાગ હળી ગયો, અડધો ભાગ હવે હારો રહ્યો છે. હવે જો નહીં કાઢું સમયસર તો આખું હળી જવાનું. હળી જાહો હળી. મોબાઈલનો હાવ હડકવા ચાલ્યો, હડકવા હાવ. ધાવણા હોત મોબાઈલ રાખે, હજી ધાવતા હોય. હવે તો 5 વર્ષ પછી જન્મતા આવે તો મોબાઈલ માગશે કે પેલા મોબાઈલ આપો પછી હું બહાર નીકળું. આવી જાહેત આવવાની. આ લખી લો તમે. 5 અને 20 થઈશ, બેસતું વર્ષ 2064 સાલ, કારતક સુધી પડવો, તારીખ 10/11/2007. પેલા બોલશે માલી પાછી એની માના પેટમાંથી કે મોબાઈલ તૈયાર છે? એટલે આવડો કે હા, તો કે ચાલો, તો કે કમ હિયર, મોબાઈલ છે, આવી જા બેટા. એટલે બેટો બહાર નીકળશે ને બાપ મોબાઈલ આપશે અને જન્મતા વેત મોબાઈલ કરશે પરમાત્માને કે હું આયા તું ન્યા, હવે તારે ને મારે કાંઈ નથી. એટલે 5 પ્રધાન અને 6ઠો પ્રધાન મોબાઈલ. હવે 6 પ્રધાનના નામ બોલો. કોણ બોલશે? ધવલભાઈ. આંખના પ્રધાન સૂર્યદેવ, હા. કાનના દિગપાળ, નાકના અશ્વિની કુમાર, જીભના વરુણ અને ચામડીના વાયુ. આ 5 પ્રધાન. અને અટાણના જુવાનિયાનો પ્રધાન આ તો દાંત કાઢે છે. નહીં બોલો? મોબાઈલ. બોલ બોલ બાપા બોલ. મોબાઈલ. મોબાઈલ. હા. ઓફિસમાં પાણી પીવો છો? હાવ નહીં. ખાવા પીવાનું, બીજા હારે બીજી ત્રીજી વાતો કરવાનું. જરૂર સિવાયની વાતો કરાય સ્ટાફમાં, બાકી વાત જ ન કરાય. એને એમ થઈ જવું જોઈએ કે આ જુદી પ્રકારનો માણસ છે. આ ધ્યાન રાખજો, નકર એમનેમ ન્યા રિલાયન્સમાં હળી જાઓ. અક્ષરધામ સપનામાં નહીં આવે. હવે મોબાઈલ બંધ કરી દેજો. આ ભાઈ ભક્તિ કરવામાં જેટલો મોબાઈલ વિઘ્નરૂપ છે એટલો જ વિદ્યા મેળવવામાં મોબાઈલ વિઘ્નરૂપ છે. ઓલા ધાવણા છોકરા જો એમાં શું કરે તો કે ગેમ રમેશ, ગેમ લ્યો. અને મા બાપ વેદ્યા એને મોબાઈલ લઈ દે. આ બધાય ભેળા થઈને અને ક્યાં જાહો, શું કરશો, શું થશે તમારું? જરૂર વગરના કેટલા મોબાઈલ રાખે છે, પછી આવીને મને મળી જાય. સ્ત્રી ભક્તોની સભામાં જરૂર વગરના કેટલા મોબાઈલ રાખે છે. એને હવે ઘરે જઈને વેચી નાખવા જોઈએ. અને રૂપિયા તમારે માટે ન વપરાય. રૂપિયા કાંઈ કોકને દઈ દેવાય, અમને ન દેવા. એ મોબાઈલ વાળા રૂપિયા મોબાઈલમાં.
એ પાછો ઓલ્યો છઠ્ઠો પ્રધાન મોબાઈલ, આ છઠ્ઠો પ્રધાન રૂપિયા થઈ જાય પાછો. 5 અને છઠ્ઠો મોબાઈલ અને મોબાઈલના રૂપિયા. આ બધા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પંચ વિષયને વોરવાનું કામ કરે છે. અને કાળા બજારિયા ટેક્સ ચોરી કરનારા મોટા મોટા વેપારીઓ મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને માલ પૂરો પાડે છે. અને આ 4 કાળા બજારિયા ગમે એટલો માલ આપો તો ધરાતા જ નથી. લાવો 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 એમ જ કરે છે. અને પછી જ્યારે આ 5 ઇન્દ્રિયો બંધ થઈ જાય, ખોટ આવે, આંખમાં દેખાતું બંધ થઈ જાય, કાને સંભળાતું બંધ થઈ જાય, જીભે સારું સારું ખાવાનું મળતું બંધ થઈ જાય, નાસિકાએ સારું સૂંઘવાનું મળતું બંધ થઈ જાય, ચામડી દ્વારા સારા સ્પર્શ મળતા બંધ થઈ જાય, પછી સંઘરાખોરો સંઘરેલો માલ એને ભોગવે છે. કેટલો સરસ હૃદય પ્રકાશમાં હૃદયનું અંધારું નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવ્યું છે. આ લાલુ મોબાઈલ રાખે છે, લાલુ કેદી લેવો, અહીંથી ગયા પછી તારા પપ્પાને કેજે લઈ દે. અમે તું તારા પપ્પાનો લટક્યો છે, તને લઈ દે. લેતો નહીં કોઈ દી મોબાઈલ. ઓલા છોકરા પાસે મોબાઈલ છે, સુરેશભાઈ છોકરા પાસે, કેદી લેવાનો છે? આમ વાતો તો થતી છે ઘરમાં, નથી થતી? પેલા મમ્મીને સાથે, પછી પપ્પા પાસે મમ્મી જાય, એટલે પપ્પા ઓગળી જાય કે છોકરો શું કામનો, તમે મોબાઈલ ન લઈ દો. તમારે મોબાઈલ વાલો રૂપિયા વાલા છે, છોકરો વાલો છે? આમ મારમ કરતો હોય પપ્પો, પણ એની ઓલા છોકરાની મમ્મી કે એટલે બંધ થઈ જાય હાવ. કારણ કે ઓલા 2 થયા ના એકલો, અને બધા એકલા થઈ જવાના છો, યાદ રાખજો. એ 2 એક થઈ જવાના. તમારી કોરડીની કિંમત રહેવાની નથી. આમાં કેટલાય હશે એવા, ઓલા બધા એક થઈ ગયા છે ને આવડો આ એકલો બિચારો. તમારા છોકરાને મોબાઈલ કેદી લઈ દેવાના ચંદુભાઈ? એ તો કાંઈક 4-6 મહિનામાં વાતાવરણ કરશે ઘરમાં. આમ એમ કે છે બધાય સમાજમાં ડાયા માણસો બહુ થઈ બ્રેક મારતા નથી, બહુ થઈ એમ કે છે. બ્રેક મારવાની નહીં. બીજાના ઘરમાં બ્રેક મારવા જાય, પોતાના ઘરમાં નહીં. આ 5 પ્રધાન માલ હોરી હોરી અંતઃકરણને આપે છે. આટલી વાત સદગુરુએ કરી. હવે આગળ સદગુરુ શિષ્યને કહે છે, સાંભળજો, બહુ ધ્યાન રાખજો ભાઈ. અમે તેમ કહી છીએ છાપા વાંચવા બંધ કરો, છાપા વાંચવા, ટીવી જોવા બંધ કરો, સમાચાર સુધો. આપણે સમાચારી લેવાય નહીં. હું જરૂર છે સમાચારની, હું જરૂર છે છાપાઓની. જેને ભગવાન મેળવવા છે, એને જેને અંતરમાં અંજવાળું કરવું છે, એને શું જરૂર છે? આ બોલો. હે દિગ કાન દ્વારે કરીને વડો કરે છે વેપાર, શબ્દ સર્વે જગતના લઈ લઈ ભૈરા ભંડાર. કાન દ્વારા જગતના શબ્દો એનો વેપાર કર્યો ને અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકારે લઈ લીધો. મોટો વેપાર કર્યો જગતના. અહીં બેઠા હોય ને, બહાર પક્ષી બોલે ને, નામ દઈ દઈએ આપણે. કાગડો બોલ્યો, કાબેર બોલી, કોયલ બોલી. શું કામ? મલ પર ભર્યા છે.
એટલે ખબર છે. કાન દ્વારા દિગ્પાળ દેવે, દિગ્પાળ નામના પ્રધાને કાન દ્વારા અંતઃકરણને પૂર્વે જમા કરીને આપેલા છે, ત્યાં જમા કરેલા છે. એટલે બહાર ગમે તે પક્ષી બોલે, ગમે તે પશુ બોલે, આપણને મકાનમાં બેઠા બેઠા ખબર પડી જાય કે ફલાણું પક્ષી, ફલાણું પશુ બોલ્યું છે, એ આમાં ભર્યા છે એટલે ખબર છે, એમ સદગુરુ કહે છે. નર નારી વૃદ્ધ બાળના યુવાના શબ્દ જે વહોરી વિવિધ ભાત શું અંતરે ઉતારાય. પશુ પંખી પનંગના જળ ચૈતન્યના જે નામ રૂપ આકાર ગુણ વિગતે વહોરાય. સુખ દુઃખદાયી શોધીને રાખ્યા રુદિયામાં, જેમ બોલે તેમ જાણી લીએ સંશય ન રહે કાંઈ. શત્રુ મિત્ર શબ્દને સમજે સર્વે સુજાણ, ભેડા કર્યા લે ભીતરે ઘટ માહી ઘમસાણ. ઢોલ નગારા, હવે શબ્દના પ્રકાર કહે છે. ઢોલ નગારા દુદુંભી તુરી શરણાઈ શંખ, ઝાંઝ મૃદંગ મંજીરા ગૌમુખ શિંગી અસંખ્ય. વાજિંત્રોના નામ છે. આ વાજિંત્ર બોલે એટલે વગડે એટલે ખબર પડી જાય કે આ તો ઢોલ વાગ્યો, નગરું વાગ્યું. આ તો શરણાઈ, શંખ, ઝાંઝ, પખાલ, તુરી, મંજીરા, મૃદંગ, ગોમુખ, શિંગી, આવા અસંખ્ય વાજિંત્રો ગમે ત્યાં વાગે. આડી દિવાલ હોય, આડું આવરણ હોય, આપણાથી દૂર હોય અને એ શબ્દ વાગે એટલે ખબર પડી જાય આ ઓલામાં ઓલું અહીં લાંબુ વગાડે છે એ ઓર્ગન. આ ઓર્ગનમાં ગમે એના શબ્દો આવે લ્યો, અને આ સમજી દે કે આનો શબ્દ, આનો શબ્દ. આ દિગ્પાળે કાન દ્વારા અંતઃકરણમાં વોરેલા શબ્દો છે એટલે જાણીતા છે. ઘડિયાળ ઘંટા ઘૂઘરા ઝાલર જંતર જે વીણા વૈતાન રવા જડફ રણસિંગ તિંદરી તે. કર્ણાટક કમાચા સ્વર અલગોજા સાર તવલ ત્રાસા ખંજરી પડઘામ યાદી અપાર. જે વાજા સાંભળા તેનો કરી નિર્ધાર લઈ ઉતરાય અંતરે નામ રૂપ આકાર. ગ્રામ સ્વર તાલ મૂર્છના તાન તણો નહીં પાર સુણી શીખી સાંભળી કવિત છવૈયા સાખી છપ્પયે જે છંદની જાત દોહા ચોપાઈ સોરઠા શીખ્યો સહુની વાત. પૂર્વ છાયા પર જીયા પુરાયા ધુરા છંદ શબ્દ તણા સમૂહના વૈશાયંતરમાં વૃંદ. કાવ્ય કથા પુરાણ પદ શાસ્ત્ર વેદ બહુવિધ એહ ભરાણા ભીતરે પેખી દેખ પ્રસિદ્ધ. એક પશુમાં અનેક વિધ અતિ જુદા ઉચાર રીત જે રવ રવ તણી કેતા નયા વેપાર. ગજબાજ ગામ મહિષી ઊંટ ખૂટ ખર જંબુ વાઘ
શબ્દ શ્વાનના સાંભળી ન હોય અતિ અનુરાગ. રીછ ભીછને ભૂંડણા વ્યાઘ્રવાનર નોડ શબ્દ સુની સમજી રાખ્યા હૃદય તોડ. રોજ ગેંડા શેમરા સાબર શિંગાસો રૂપ સહિત રાખ્યા હૃદય રહ્યું ન બારું કોઈ. એહ આદિ અનંત પશુ કહેતા તે નાવે પાર રવ 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 રવે જુદા જાણીએ નામ ગુણ આકાર. કહી કહી કહીએ કેટલા પશુ શબ્દ પ્રકાર આવી રહ્યા સહુ અંતરે નથી માગ લગાર. મોર બપૈયા સુખ મેના શબ્દ એના સુખ દેણ કાક કપોત ચીબરી ઉલોક શબ્દ દુઃખ દેણ. સારસ હંક ષટપદા રવયેહના રસાળ બકશી ચાણા શકરા એહ બોલે બહુ જંજાળ. એહ આદિ અનંત ખગ બોલે બહુ પ્રકાર શુભા શુભ સ્વર સાંભળી રાખ્યા હૃદય મોજાર. પંખી બહુ પેર પેરના બોલીમાં બહુ ફેર શબ્દ સમજે સહુના એહમાં નહીં અઘે. શબ્દ આવે કાનમાં લાવે રૂપયાકાર તે સર્વ સમજીને ભૈરા લઈ ભંડાર. પગ માંડાની જાયગા નથી નવરીને ત્યાં તેડે છે નાથને વણ કરે વિવેક. શ્રવણ દ્વારે શોધીને આયણા શબ્દ અનંત ઉતારા લઈ અંતરે સમજે બુદ્ધિવંત. એમ વસાવાય અંતરે જગત પદાર્થ જોર તે જાણે છે તાહેરા પણ એ છે ચોખા ચોર. શિષ્ય તું સમજો નહીં ગયો એળે અવતાર તારા ઉપરે ચાલ્યો નહીં લગાર. ગાફલ તું ઘર ઘરના ઠગી ખાય છે ઠગ કામ પડે કે ના નહીં સર્વે સ્વાર્થ લગ. કહીએ શિખામણ કેટલી હયે નહીં ઉકેલ આશા સહીએ અંબુની ઉન્માત માથે. ઉન્મત નરની સંપત અવર જનને આવે અર્થે પોતે ભોગવે વિપત બુદ્ધિહીન જે બાવરો બહુ. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે પંચમ પ્રસંગ. પાંચમા પ્રસંગમાં માત્ર શબ્દોના પ્રકાર કીધા. એટલા પ્રકારના પશુઓ, એટલા પ્રકારના વાજિંત્રો, એટલા પ્રકારના પક્ષીઓ, હે આ બધાયના શબ્દો દિગ્પાળ નામના પ્રધાને કાન ઇન્દ્રિય દ્વારા અંતઃકરણમાં વોર્યા છે, આપ્યા છે. તોય શિષ્ય તું સમજતો નથી. ઉન્મત માથે હેલ હોય એ અંબુની આશા નહીં. એટલે શું? ઉન્મત માથે હેલ એ અંબુની આશા નહીં. આ એટલા શબ્દો તારા અંતઃકરણમાં પડ્યા છે. તું ઉન્મત્ત છો,
તારી માટે માથે પાણીની હેલ બેડું છે, એ પાણી પીવાના કામમાં નહીં આવે, તું ઢોળી નાખીશ. કારણ કે તું આવા અંધારામાં ભગવાનને રાખવા માગે છે. આ તારા ભીતરમાં પગ દેવાની જગ્યા નથી. તારા અંતરમાં લેશ માત્ર સોયની અણી ઊભી રે એટલો માગ નથી. તું ભગવાનને પધરાવવા માગે છે, જોતો ખરો. અને આમ જ છે. હાંભળ્યા કરે, બોલ્યા કરે, હાંભળ્યા જ કરે, હાંભળ્યા જ કરે, હાંભળ્યા જ કરે, થાકે જ નહીં. આ હું આપણી રીત છે હાંભળ્યા કરવાની? લીધા કરવાની જ રીત છે, ત્યાગ કરવાની રીત નથી. સાંભળવાની જ રીત છે, સાંભળવું બંધ કરવાની રીત નથી. સદગુરુ કે છે શિષ્યને, તને ખબર જ નથી, આ તારું કયું કરતા નથી, તારા તું કેમ કરતા નથી. હવે તો સમજ. અને આ ગાંડા ઉપર તેમ પાણીનું હેલ મૂકી, ઉન્મત માથે હેલ. એ અંબુની આશા ન રાખવી. અંબુ એટલે પાણી, પાણી ભરેલું બેડું ગાંડા ઉપર નાખી મૂક્યું અને કીધું તું પુગાડી દેજે ઘરે. એ પુગાડે? હવે અર્થ સમજાણો? અંબુ એટલે પાણી. કહીએ શિખામણ કેટલી, હૈયે નહીં ઉકેલ, હું તને કેવું. તારા હૈયામાં કઈ ઉકેલ કરવાની તેવડ નથી. અને હવે કે છે આશા સહી એ અંબુની ઉન્મત ઉપર હેલ, ગાંડા ઉપર પાણીની હેલ, પાણીની બેડું મૂક્યું. ઈ પાણી આપણા ઉપયોગમાં આવે. એમાં એટલા પ્રકારના શબ્દો કાન દ્વારા દિગપાળ નામના પ્રધાને તારા અંતઃકરણમાં જમા કર્યા છે. તું ગાંડો છો, તને શું મારે શિખામણ દેવી? તું શિખામણને જેમ બોલો ગાંડો પાણીનું બેડું ઢોળી નાખે, એમ મારી શિખામણને તું ફેંકી દઈશ. ગાંડો થઈ ગયો છો આ શબ્દ સાંભળી સાંભળી. અને એમ જ છે. શું જરૂર છે? કઈ વાત તમે સાંભળી? હું સાંભળવાની જરૂર છે કઈ જરૂર? જરૂર હોય તો સાંભળો, બાકી ચાલો હુઈ જાઓ. જરૂર હોય તો સાંભળો, નકર મોટો કામ કરો. તમે હીરા ઘસતા હો, શું જરૂર છે સાંભળવાની? ચારે બાજુ બધા બેઠા હોય, લંગોટિયા ભાઈ બંધ, બોલ 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 કરતા જ હોય ને આવડો સાંભળ કરતો હોય. હું કામ સાંભળો છો? તમારી છાપ એવી કેમ નથી પડતી કે આને અમારું ગમતું નથી? તમારા સત્સંગમાં ખામી છે, યાદ રાખો. બીજાને કેમ નથી થતું કે આને મારી વાત ગમતી નથી? બીજાને કેમ નથી થતું કે આને મારી સાથે અરુચિ લાગે છે? તમને સંભળાવતા બંધ થઈ જાય, તમારે સાંભળવું બંધ થઈ જાય. વેપારીએ ગ્રાહકને સમજાવ્યો, છોડી દો, પછી શું બીજી વાતો પૂછવાની જરૂર છે? અરે તમારા ઘરમાં હું નકામા ફીંડલા વાળ્યા કરો છો ને ઉકેલ્યા કરો, હું ફાઇલો માલપા જમા કર્યા કરો છો. ઈનું છે ત્યાં કાંઈ એમાં ફેર નથી થવાનો. ઓલા હરામ હારા બે હતા સીતાજી ને દ્રૌપદી, એનું સાંભળ્યું તો શું થયું? આ તમારા સીતાજી ને દ્રૌપદી જેવા છે તો એનું હું સાંભળ્યા કરો છો? તમારા ભુજમાં ભાઈ કે કચ્છમાં ક્યાંય સીતાજી ને દ્રૌપદી છે તો હું સાંભળ્યા કરો છો? એ બંધ કરો, સાંભળવું બંધ કરો, સાંભળવું બંધ કરો, સાંભળવું બંધ કરો. એક ઈ બંધ કરો એટલે જમા થતું બંધ થઈ જાય. પછી જમા થયું છે એનું હું કરું, એટલો જ પ્રશ્ન રહે. આવક બંધ કરી દો,
જાવક જરાય નથી, અને આવક 5 પ્રધાનો દ્વારા ચાલુ જ છે. એમાં એક પ્રધાન આ દિગપાળ કાન દ્વારા કેટલા શબ્દો વોરે છે કે આખો અધ્યાય થયો નિષ્કુળાનંદ સ્વામીની કલમમાં. હે માલિપાથી જરાય ખાલી થયું નથી, અને ચાલુ જ છે લઈ આવવાનું, ચાલુ જ છે લઈ આવવાનું. આ પૈસા કેમ પૂરા પાડતા હશે? અંતઃકરણ ક્યાંથી કાઢતા હશે ને કેમ આને ચૂકવતા હશે? શું કરતા હશે? એની કિંમત બીજી કાંઈ નથી. એટલું જ કે ભાઈ કાન જ્યારે સાંભળતો બંધ થઈ જાય ત્યારે તું પાછો મને યાદ કરાવજે કે હું એટલું સાંભળ્યું છે, મારી પાસે એટલું જમા છે. બસ એટલી જ કિંમત એની. એટલા રૂપિયા દેવાના છે કાનને, અંતઃકરણને, બીજું કાંઈ નહીં. નાના વેપારીઓ દેતા દેતા થાકે એટલે મોટા વેપારીને કે ભાઈ અમે તો અમારી શક્તિ કેટલી, અમે કેટલું તમને આપશું? તો મોટા વેપારીઓ એમ કે ભાઈ જરૂર પડે ત્યારે અમે તમને આપશું, આગળ તો તમે અમને દો. એમ આ 5 પ્રધાન, એમાં દિગપાળ નામનો વેપારી અંતઃકરણને શબ્દ નામની વસ્તુ વેચાતી આપે છે. પણ શરત એટલી છે કે મોટો વેપારી અંતઃકરણ એમ કે છે દિગપાળને અને કાનને કે જ્યારે તમારે જરૂર પડશે ત્યારે જમા થયેલો માલ પાછો અમે તમને આપશું. આ આશાએ દિગપાળ નામનો પ્રધાન એ મોટા વેપારીઓને લઈને દીધા કરે, લઈને દીધા કરે, લઈને દીધા કરે છે. અને લઈ આવવાનું સાધન છે કાન. લ્યો શું કીધું? એ ગઢા સાંભળો છો? કાન કોડિયા જેવા થઈ ગયા, સાંભળી સાંભળી બેરા થઈ ગયા, હાવ કાંઈ રહ્યું નથી. હવે હવે બંધ કરો સાંભળવાનું. કોણ તમારો ભાવ પૂછે છે? કાંઈ તમારી કિંમત નથી. જેને દીકરા હશે એને દીકરા પરણાવી લે એટલે પૂરું, કાંઈ ન મળે. હાવ અકલ વગરનો કરીને કાઢી નાખવાના છે. આ તો વરનો બાપ થવાનો ડોડ હોય ને એટલે હાલે કામ એનું. બાકી બંધ કરો સાંભળવું. એ માલ નવો લઈ આવતા બંધ કરી દો. જરૂર વગરનું સાંભળવું નહીં. નિયમ લઈ લો આ વખતની શિબિરમાં, જરૂર વિનાનું સાંભળવું નહીં. તમે આમાં ઘણા ને હું આમ એક જણ આવ્યા છે ને બીજા નહીં આવ્યા, ઘરે જઈને પછી હામાં બેન ઓગાળ વાળશે ઢોરની જેમ. લે તમે તો ગયા તા, મારી બેન આવી હતી બેહવા, તમને બહુ યાદ કર્યા પણ તમે તો નહીં. તો આવડો હાવ હૃદય પ્રકાશ છે ને એ હાવ ઓટલો વાળી દે હૃદય પ્રકાશ. ઓલી એની ઘરવાળીનો એક એવો કાંકરો લાગી જાય ને મારો 5 દિનનો દાખલો હાવ નકામો થઈ જવાનો. લે તમે તો ન્યા વહી ગયા, મારો ભાઈ આવ્યો તો તમે હાજર નહીં, મારે હું પછી જવાબ દેવો? તો આ ક્યાંક ભાઈ હું કરું, હવે સ્વામીને હું મૂકી શકતો નથી, સ્વામી હવે મારી વાહ પડી ગયા છે. તો ઓલી કે તી હમેજને મૂર્ખ્યા. તો આવડા કે હવે આવતી દિવાળીએ સમજી જાય. આમાં ક્યાંથી અંજવા પ્રકાશ થાય? આ બધા અપડાઉન કરનારા છે ને એ અટાણે પ્રકાશ થયો ને પાછો સવારે અંધારું લઈને આવશે. એટલે મારે તો એકડો ઘૂંટવાનો, મારે તો એકડો જ ઘૂંટ્યા કરવાનો. જોઈ ને અમારી સાહેબી પરાગભાઈ, જોઈ અમારા કેવા ભાગ્ય છે. અમે જેવા કમ ભાગી છીએ એવા કોઈ કમ ભાગી નહીં હોય. આ અપડાઉન કરે ને એ બધા અટાણે જરાક અંજવાળું મેં કર્યું છે ને તો હવે અંધારું કરીને પાછા હવારમાં ઈના એવા ને એવા આવવાના. એટલે મારે તો પાછો એકડો જ ઘૂંટવાનો. જરૂર વિનાનું સાંભળવું બંધ કરી દો. આ એક નિયમ. એટલે નવો માલ અંતઃકરણમાં જમા થતો બંધ થઈ જાય.
પછી પ્રશ્ન રે અંદર જમા છે એ કાઢવાનો. આ બે પ્રશ્ન ઉપસ્થિત થયા છે, એમાં એક પ્રશ્નનો આમ સમાધાન થશે કે નવું સાંભળતા બંધ થઈ જાવ. વિવેક રાખો, આ સંભળાય આ ન સંભળાય, બસ એટલો જ વિવેક રાખો. જ્યારે બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરમાં બેસતા હો ત્યારે હું તો એમ કહું છું, હવે ઘરના સભ્યોમાં જરૂર પૂરતું બોલો ને જરૂર પૂરતું સાંભળો. આલો જમી લ્યો, આલો કથા વાંચી લ્યો, સુઈ જાઓ, ચાલો ઉઠો પૂજા કરી લ્યો, વતનારોજ વાંચી લ્યો, ભક્ત ચિંતામણી વાંચી લ્યો, સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યના નિયમો લીધા છે કરી લ્યો, હાલો જાઓ ધંધે, આવ્યા હાલો જમી લ્યો, માનસી પૂજા કરી લ્યો, જમી લ્યો, ચેષ્ટા બોલી લ્યો, ચાલો હુઈ જાઓ. નકર આમ નામ તમારા કાન કોડિયા થઈ જાય. ખાલી માત્ર શ્વાસ ચાલતો હશે, બાકી મરેલો છે, યાદ રાખજો. નિષ્કુળાનંદ સ્વામીની ભાષા. હવે પછી બીજા પ્રધાનોની કથા આવતીકાલે બપોર પછી કરશું.